ખરીદી કરી. શું કહેવાય આને? આને ગમસો કહેવાય. હા હા. જે આપણે ઉપર ઓઢવાનું આવે ને એ, અથવા તો ધોતી આની પહેરી શકીએ. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, હર હર ગંગે. કેમ છો બધા? મજામાં જ હશો ને? આપણા બ્લોગ જોતા હોય એ બધા મજામાં જ હોય અને અમે પણ મજામાં જ છીએ. અને અમે અત્યારે જઈએ છીએ ઓમકારેશ્વર દાદાના દર્શન કરવા. અને વિહાનભાઈ હજી સૂતો છે અને સૂતો તેડી લેવાનો છે. બેન ને બંને બે તૈયાર થઈ ગયા છે અને રોહિત પણ રેડી થઈ ગયા છે. લાઈટ કા બંધ કરો. જય દ્વારકાધીશ બધા મિત્રોને. આપણી યાત્રાનો આજે 7મો દિવસ છે અને આજે આપણે છીએ ઓમકારેશ્વર. અત્યારે આપણે પહેલા તો ઓમકારેશ્વર મહાદેવના જ્યોતિર્લિંગના દર્શન કરવાના છે, પછી ત્યાંથી આવી આ સાઈડ આવી અને આપણે કરવાના છે મમલેશ્વર મહાદેવના દર્શન, કેમ કે બંનેની વચ્ચે નર્મદા મૈયા વહે છે. અને પછી આપણે જો સમય આધીન સમય વધારે હશે તો આપણે નર્મદા મૈયામાં આપણે નૌકા વિહાર માટે પણ જશું અને વધારે સમય હશે તો આપણે પરિક્રમા પણ કરશું. પણ હવે એ સમયને આધીન છે. અત્યારે તો હવે વાગ્યા છે સવારના 4:15 અને અત્યારે પહેલા આપણે સૌથી પહેલું કાર્ય છે એ આપણે જ્યોતિર્લિંગના દર્શનનું છે. એટલે પહેલા હવે ત્યાં જ્યોતિર્લિંગના દર્શન કરવા જઈએ અને ત્યાં જઈને મળીએ. હોટલ પરથી અમે નીકળી ગયા છે દર્શન કરવા માટે અને અત્યારે જો એકદમ સુમસાન છે બધું, કેમ કે 4:15 વાગ્યા છે અને 4:25 થઈ છે. અને વિહાને અમારે કમ્પ્લીટલી જાગી ગયો છે. એટલે એ જાગીને કહે કે આ સામે ભોળાનાથનો ફોટો હતો ને, એટલે એ કહે કે મને આ ભગવાન ગમે એમ. કીધું ત્યાં જ જઈએ છે દર્શન કરવા માટે. અને અમે જે રૂમ રાખ્યો છે ને ત્યાંથી બસ સમજો ને કે 2 જ મિનિટનો રન કર્યો ને ત્યાં જો આ સામે જ મમલેશ્વર મહાદેવનું મંદિર આવી જાય છે જો. અને મમલેશ્વર મહાદેવના મંદિરની બાજુમાંથી જ રસ્તો છે, આપણે બ્રિજ છે, આપણે ફૂટ બ્રિજ કહીએ ને, કે આપણે નર્મદા મૈયાને ક્રોસ કરી અને સામા કાંઠે જવાનું છે. અને ઓમકારેશ્વર મહાદેવનું મંદિર સામા કાંઠે છે. જે માર્કેટ અહીંયા આ રસ્તામાં પણ છે, પણ હજી એક જ સ્ટોલ ખુલ્લો છે, બાકી બધું તો હજી જો ક્લોઝ જ છે, બંધ જ છે હજુ. હવે અમે પહેલાં તો પ્રસાદની ખરીદી કરી લીધી છે, ફૂલ અને પ્રસાદ મહાદેવને અર્પણ કરવા માટે. આ નર્મદા મૈયાનો પુલ છે અને પાર કરી અને આપણે સામે જવાનું છે ઓમકારેશ્વર મહાદેવના દર્શન માટે. અહીંયાથી હવે આ મેન ઝૂલા પુલ શરૂ થાય છે અને આ છે શ્રી ઓમકારેશ્વર જ્યોતિર્લિંગનો મુખ્ય પ્રવેશ દ્વાર. હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ. હવે છે ને હોટલ્સ ને રૂમ્સ ને બધું છે ને આ સાઈડ બધું મળી જાય છે, એટલે આપણે સ્ટે આ બાજુ જ કર્યો છે અને અહીંયાથી એટલો રન કરવાનો છે. અને અત્યારમાં શું છે, ભક્તોની ભીડ છે ને ઓછી હોય એટલે દર્શન આપણે જલ્દી થઈ જશે. અને આ સાઈડ જ મમલેશ્વર મહાદેવનું મંદિર છે અને આ સાઈડ છે ઓમકારેશ્વર મહાદેવનું મંદિર. અને બંને જ્યોતિર્લિંગના દર્શન કરીએ ને ત્યારે એ પૂર્ણ જ્યોતિર્લિંગના દર્શન મનાય છે. અને અહીંયા નીચે જો આગળ નર્મદા મૈયા વહે છે. ચલો આજે અમારી યાર સાથે તમે પણ દર્શન કરી જ લ્યો. અને સામે ડેમ છે, સામે છે ઓમકારેશ્વર મહાદેવ. હવે આપણે આ ફૂટ બ્રિજ ક્રોસ કરીને આ બાજુ આવી ગયા છીએ અને વિહાને જો ફૂલ સ્પીડમાં ચાલે છે ને આ કોરિડોર છે, આપણે અહીંયા રન કરવાનું છે, થોડુંક રનિંગ કરી અને આગળ જવાનું છે. અને અત્યારમાં આવવાનું મેઇન રીઝન એ છે કે અત્યારમાં છે ને ભાઈ ભક્તોની ભીડનું આપણે કહે ને માનવ મહેરામણ અત્યારમાં ઓછું હોય એટલે આપણે જલ્દી દર્શન થઈ જાય અને વધારે સમય આપણે અહીંયા ન લાગે તો આપણે પછી શું છે કે બીજા સ્થળ છે એ પણ ફરી શકીએ. પહેલાં આપણે ઓમકારેશ્વર મહાદેવના દર્શન કરવાના છે ને પછી સામે જવાનું છે આપણે મમલેશ્વર મહાદેવના દર્શન કરવા માટે. હર હર મહાદેવ. હર હર ભોલે નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હર હર ભોલે નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હર હર શિવાય, ઓમ નમઃ શિવાય.
હર હર ભોલે નમઃ શિવાય. रुद्रेश्वराय शिव रुद्रेश्वराय हर हर भोले नमः शिवाय दुष्वेश्वराय शिव दुष्वेश्वराय हर हर नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले हर हर महादेव हर हर महादेव महादेव हर महादेव हर हर આપણે હવે મંદિર પરિસરમાં આવી ગયા છીએ અને સરસ મજાનું ભાઈ જો અત્યારમાં કાર્ય થઈ ગયું છે આપણું હે જે કાર્ય આવ્યા હતા ને અમારું કામ હોય છે પહેલું જે એ જ કાર્ય કરવાનું જે જરૂરી હોય અને દર્શનનું કાર્ય સૌથી પહેલાં જરૂરી હોય એટલે એ જ કરવાનું છે અને મંદિરમાં અંદર છે ને મોબાઈલ લઈ જવા દે છે એટલે આપણે બધું શૂટ લઈ શકીએ છીએ અને હા અને બધું કાર્ય થાય અને આજે પાછી વસંત પંચમી અને સોમવાર છે અને દિવસે કેટલો શુભ છે આજે પંચમી અને સોમવાર મહાદેવની કૃપા હે મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ હર હર મહાદેવ. મંદિર પરિસરમાં અંદર અમે આવી ગયા છીએ અને અમે ભાઈ નક્કી કર્યું છે કે આપણે જ્યોતિર્લિંગે જળાભિષેક અને પૂજા કરવાનું અને આજે વળી મોકો મળે છે અને જ્યોતિર્લિંગે મોકો આપણે કેમ જવા જવાનું એટલે જે રીતે નક્કી કર્યું છે હવે હમણાં આપણે જઈશું અને ત્યાં પૂજા અને જળાભિષેક ને બધું કરશું જ્યોતિર્લિંગે. જળ ચડાવ્યું જ્યોતિર્લિંગમાં ઓમકારેશ્વર મહાદેવ અને બહુ મજા આવી. આજે સવારે વહેલા જ ઉઠી ગયા હતા અને વહેલા ઉઠીને દર્શન કરવા આવી ગયા એટલે ફટાફટ દર્શને થઈ ગયા અને હવે છે ને સંકલ્પ કરાવે છે દાદા ગોરદાદા ગયા છે અંદર. આજે તમે પુલ જોવો છો ને એ નર્મદા મૈયા ઉપર જે બનાવેલો છે ક્રોસ કરવા. આ બાજુ ઓમકારેશ્વર છે, આ બાજુ જોઈએ ને ઓમકારેશ્વર છે અને આ બાજુ મમલેશ્વર. હવે અમે દર્શન કરવા આવે મમલેશ્વર જાય, ઓમકારેશ્વર દર્શન કર્યા અને હવે જાય છે મમલેશ્વર. મમલેશ્વરના દર્શન કર્યા પછી જ આ જ્યોતિર્લિંગ પૂર્ણ મનાય. હા, બે જગ્યાએ દર્શન કરીને ત્યારે એક જ્યોતિર્લિંગ થાય છે. હા, પૂર્ણ થાય. તો ચાલો તમને પણ દર્શન કરાવીએ. નજારો જોવો તમે. નર્મદા મૈયા છે અને સામે છે ડેમ છે, સામે જે છે ને લાઇટિંગ છે ને એ બધું ડેમ છે સામે અને નીચે બોટિંગ પણ થાય છે. આ ઘાટ છે ને ત્યાંથી બોટિંગ કરાવવામાં આવે છે નીચે સામે. આ બાજુ જો લાઇટિંગ છે ને એ બાજુ ઘાટ છે ને. હવે આપણે મમલેશ્વર મહાદેવના મંદિર પાસે પહોંચી ગયા છીએ અને હવે અહીંયા આપણે દર્શન કરવાના છીએ અને હવે સ્ટોલ પણ બધા ખુલવા મળ્યા છે અને ભક્તોની ભીડે વધવા મળી છે હવે. હા હા, કોક જ હોય એવું થાય. હવે આપણે જો અહીંયા મમલેશ્વર મહાદેવનું મંદિર છે અહીંયા આપણે હવે દર્શન કરવાના છે એટલે આપણે આ એક જ્યોતિર્લિંગ છે ને એ પૂર્ણ થઈ જાય એમ. મમલેશ્વર મહાદેવ હર હર મહાદેવ હર. ચલો જો અહીંયા આપણને છે ને મોબાઈલ લઈ જવા દે છે એટલે અહીંયા આપણે મોબાઈલ લઈને જ અંદર જઈએ છીએ અને અત્યારે જો અહીંયા પણ બિલકુલ ભીડ નથી કેમ કે આપણે સમય જેવો પસંદ કરી લીધો છે. સવારમાં વહેલું જાગવું પડ્યું હતું, 3 વાગે અમે જાગી ગયા હતા એટલા માટે અત્યારે બધે શાંતિથી દર્શન થઈ જાય છે. પછી તો અહીંયા દર્શનમાં એટલી ભીડ થઈ જાય છે ને.
ઓમકારેશ્વર મહાદેવના પણ દર્શન થઈ ગયા અને આપણે આ જ્યોતિર્લિંગનું જે આપણું આજનું જે મેન કાર્ય હતું એ પૂર્ણ થયું અને આજે તમારે આ 5મા જ્યોતિર્લિંગના દર્શન થયા ને સરસ. અને આજે આપણે સવારમાં જો જાગ્યા 5 વાગે દર્શન કરવા આવી ગયા અને આજે આખો દિવસ તો નહીં પણ લગભગ અડધો દિવસ તો અમે ઓમકારેશ્વરમાં જ રહીશું. હજી આપણે ગંગા વિહારમાં ગંગા વિહાર જ મને આવડી જાય છે કેમ કે ગંગાજીથી આવ્યા છીએ ને એટલે બરાબર. નર્મદા વિહાર માટે જવાનું છે. નર્મદા મૈયાને આપણે તો શું છે, આપણે તો ઘર આંગણે કહેવાય નર્મદા મૈયા, કેમ કે આપણા ગુજરાતના જીવાદોરી પણ છે એટલે એમની માટે પણ જવાનું છે. અને આગળ પંચમી અને સોમવાર છે. હા, વસંત પંચમી છે, સોમવાર છે અને કાલે નર્મદા જયંતિ પણ છે એટલે ભીડ તો આજે ભક્તોની રહેશે જ તે. અને આપણે ત્યાં શુભ દિવસે આમ તો યાત્રા માટે નીકળ્યા બધું શુભ જ હોય કેમ બેન, યાત્રા માટે નીકળીએ એટલે બધું શુભ જ થઈ જાય. અને હવે અહીંયાથી પાછા રૂમ પર જવાના છીએ. રૂમ પર જઈને થોડીક વાર પાછું રેસ્ટ કરીને પછી પાછા માર્કેટમાં પણ નીકળશું. હવે જ્યોતિર્લિંગના દર્શન કરી અને રૂમ પર ફરીથી આવી ગયા છે અને અમે જો સાથે બધું લાવ્યા છે ને એટલે કામ લાગી ગયું અત્યારે ફરીથી. કેમ? હા, ચા બની જશે. હા, એક દિવસ મારો વારો આવ્યો હતો, આજે તમારો વારો આવી ગયો. જો ચા બનાવે છે અને અમે સમોસા અને પૌવા લઈ આવ્યા છીએ કેમ કે હજી માર્કેટ બધું ખુલ્લું નથી એટલે એમ કે આપણી પાસે સુવિધા હતી એટલે થઈ જાય સાથે સાથે. અને જ્યોતિર્લિંગના દર્શન થઈ ગયા ને કુમાર? હા હા બેટા, હા મમ્મુજી ચા બનાવે છે એમ? વાહ વાહ. આજે કૈલાસ પ્રજાપતિ જો ચા બનાવે છે ને એની ચામાં તો આમે કઈ ઘટે નહીં. ચાલો ચા નાસ્તો કરી લઈએ અને પછી આગળ પાછા શું ચાલો તમે પણ બધા ચા નાસ્તો કરવા આવે. બોલો નર્મદા મૈયાની જય. નર્મદા મૈયાના દર્શન કરી લ્યો અને અમે જઈએ છીએ બોટિંગ કરવા. ને જો આ નર્મદા મૈયામાં બોટિંગ ચાલુ છે અને અમે બોટિંગનું નક્કી કરીએ છીએ. જો કેટલો સરસ નજારો છે. અને અહીંયા છે ને પિતૃ તર્પણ પણ કરવા આવે છે લોકો. જો પૂજા કરે છે, પિતૃ તર્પણ થાય છે. બોટિંગ કરવાનું છે ને આપણે નર્મદા વિહાર માટે જવાનું છે, પરિક્રમા માટે નક્કી કર્યું છે અને પહેલાં જ તે તિલક કરાવવાનું છે અને તિલક કરાવીને પછી આપણે બોટિંગ માટે જશું. આપણે બોટમાં જો બસ અહીંયા છે ને એમાં જ જવાનું છે અને આપણે પરિક્રમાનું જ નક્કી કર્યું છે. અહીંયા ઓમકાર પર્વત છે ને એની પરિક્રમા આપણને કરાવશે અને આગળ સંગમ સ્થાન ઉપર લઈ જશે, બીજા અમુક મંદિર છે એ બતાવશે અને પરિક્રમા કરી અને આપણે પાછું અહીંયા આવવાનું છે પાછું. એટલે આપણે આજે નર્મદા મૈયાની પરિક્રમા કરીએ છીએ અને કાલે જ નર્મદા મૈયાનો જન્મદિવસ છે એટલે કે જયંતિ છે, નર્મદા જયંતિ છે અને બહુ મોટો ઉત્સાહ હોય છે અહીંયા. પણ આપણે કાલે તો અહીંયા હશું નહીં પણ આજે જ આપણે એમના દર્શન કરી લઈએ અને નર્મદા વિહાર આજે કરી લઈએ. તો બોલો નર્મદા મૈયાની જય. હર હર મહાદેવ. તો અહીંથી લીધા છે પણ ઘરેથી વાટ લઈ આવ્યા છીએ નર્મદા નદીના કાંઠે કરવા માટે, પછી ગંગાજીના કાંઠે કરવા માટે. એટલે અમે આમાં થોડીક અમારી વાત ઘરેથી લઈ આવેલી મૂકી દઈએ. જય નર્મદા મૈયા. નર્મદા મૈયાના વિહારમાંથી નીકળી ગયા છીએ અમે અને પરિક્રમા જ કરવાની છે. આપણે આખી પરિક્રમા કરવાની છે ઓમકાર પર્વતની. અને અત્યારે આગળ આપણે ત્રિવેણી સંગમ પર જવાનું છે ત્યાં અને બીજા અલગ અલગ બધા મંદિર હોય છે એ મંદિરે બધા આપણે જોવાના છે અને દર્શન કરી લ્યો તમે પણ. જો અમારા વિહાને જો પૈસા પધરાવે છે નર્મદા મૈયામાં. જય નર્મદા મૈયા. હર હર ગંગે હર હર નર્મદે. અને કાલે જ નર્મદા મૈયાની જન્મ જયંતિ છે અને જો નજારો જો. હર હર ગંગે નમઃ શિવાય હર ભોલે નમઃ શિવાય. અમે છે ને આદિગુરુ શંકરાચાર્યની મૂર્તિ છે જો.
આદિગુરુ શંકરાચાર્યની જય. દર્શન કરી લ્યો બધા. ભગવાનનું મંદિર છે અને વિષ્ણુ ભગવાનનું વિરાટ સ્વરૂપ છે ને આપણે કહીએ ને એ છે, એના પણ દર્શન કરી લ્યો બધા. જય વિષ્ણુ ભગવાન કી જય. અને ધીમે ધીમે જો આગળ નીકળીએ છીએ. અહીંયા જો નર્મદા અહીંયા છે ને એકદમ ઉફાન ઉપર છે આમ જો, કેમ કે અહીંયા છે ને સંગમ છે, સંગમ ક્ષેત્ર આવી ગયા છે આપણે. એટલે અહીંયા તમે જુઓ ને એટલે પાણીના હલેસા જુઓ તમે ખાલી. જય નર્મદા મૈયા, જય નર્મદા મૈયા. હર હર મહાદેવ, નમામિ નર્મદે મૈયા કી. હવે અત્યારે અમે છે ને અહીંયા સંગમ પર આવી ગયા છીએ. અહીંયા છે ને આપણે બે નદીનો સંગમ થાય છે. આ જે આપણે છે ને આ નર્મદા મૈયામાંથી આપણે જે આવ્યા ને આ સાઈડથી આ નર્મદા મૈયા છે, અને સામેથી જે આવે છે આ સાઈડથી તમે જોવો છો ને સામેની સાઈડમાં જે પાણીનો કલર પણ જો તમને ડિફરન્ટ દેખાતો હશે અલગ અલગ, એ જે છે ને એ કાવેરી મૈયા આવે છે. એટલે બંને નદીનો સંગમ અહીંયા થાય છે, એટલે અહીંયા સંગમ ક્ષેત્ર છે. અહીંયા આપણે દીપ પ્રાગટ્ય કરવાનું છે, દીપને જળમાં આપણે પધરાવવાના છે અને પછી ત્યાંથી આપણે આગળ પાછા પરિક્રમામાં આગળ વધશું. સંગમ ઘાટે આવી ગયા છે. આ કાવેરી મૈયા છે અને આ બાજુથી આવે છે નર્મદા મૈયા છે. આ સંગમ ઘાટ છે અને ત્યાં અમે સંગમ ઘાટે દીવો પ્રાગટ્ય કરશું. અને બહુ આમ એટલું એવું સારું થાય છે કે હું વર્ણવી નથી શકતી. મસ્ત વાતાવરણ છે, શાંત જગ્યા છે, એકદમ મજા આવે એવું છે. ઓમકારેશ્વર આવો ને ત્યારે જરૂરથી અહીંયા આવજો. અને અહીંયા જો તમે જુઓ છો આ કાવેરી મૈયાનો જો ફ્લો જો પ્રવાહ કેટલો છે, ફૂલ છે એમ. અને અહીંયા નર્મદા મૈયા છે ને એનો પ્રવાહ એટલો બધો ફૂલ નથી. તો આ નર્મદા મૈયા છે અને આ કાવેરી મૈયા છે, અને અહીંયા આ વચ્ચે જ એનું સંગમ છે. જો અહીંયા આ સંગમ છે એમનું. આપણે છે ને અહીંયા ઉતરી ગયા છીએ, કેમ કે અત્યારે અહીંયા પાણીનું વહેણ ફૂલ તેજ છે. એટલે સામા વહેણ હોય ને એમાં હોડી વધારે લોડિંગમાં શક્યતા નથી કે ત્યાં ચાલી શકે. એટલે એ આખું આમ રાઉન્ડ મારીને આવશે પાછી. એટલે આપણે થોડુંક અહીંયાથી રન કરી અને આગળ જવાનું છે, અને ત્યાં પાછું આપણે હોડીમાં બેસી જવાનું છે. અને ભાઈ જબરદસ્ત છે. ઓમકારેશ્વર જ્યારે પણ આવો ને ત્યારે તમને એમ થઈ જશે કે જ્યોતિર્લિંગના દર્શન થઈ જશે. અને પરિક્રમા જરૂરથી કરજો. જો ચાલીને પરિક્રમા કરી શકો તો 7 કિલોમીટરની પરિક્રમા છે ઓમકાર પર્વતની. એટલે 7 કિલોમીટર તમે ચાલી શકતા હોય તો ચાલીને પણ પરિક્રમા કરી શકો છો. અને જો સમયનો અભાવ હોય અથવા તો ચાલી ન શકતા હોય તો તમે હોડી દ્વારા પણ પરિક્રમા કરી શકો છો. હવે આપણે અહીંથી આગળ જઈએ ને જો આ રીતે ચાલતા ચાલતા બધા જાય છે. જો મૈયાની પરિક્રમા કરતા કરતા વિહાન કે મારે ઘર બનાવવું છે. ઈ પાછું કેટલા માળનું ખબર? ઈ કે 10 માળનું એપાર્ટમેન્ટ બનાવશે વિહાનભાઈ. ઈજ એવું ન હોય દીકા, ગમે આમાંથી એક કેમ રહ્યું સંગમ સ્થાને જઈને આપણે બહુ સરસ, બહુ મજા. કાવેરીજી અને નર્મદાજીનો સંગમ સ્થાન છે ત્યાં. અને ત્યાંથી જો આ બાજુ આગળ આવ્યા છીએ મેં તમને કીધું. હા પરિક્રમા મેં હમણાં એ જ કીધું ને. મેં કીધું જો તમે ચાલીને પરિક્રમા કરી શકતા હોય તો 7 કિલોમીટર ચાલવાનું છે. અને સમય અને આપણે ચાલી ન શકતા હોય ને સમયનો અભાવ હોય તો બોટ દ્વારા પણ પરિક્રમા કરી શકો છો. પણ અહીંયા ખરેખર મજા આવે એવું છે. એમ ઓમકારેશ્વરમાં ખરેખર તમે છે ને 2-3 દિવસ રોકાવ ને તોય મજા આવશે. એકદમ શાંત વાતાવરણ છે ને હિલ ઉપર જ છે, એટલે બહુ મસ્ત શાંતિવાળું વાતાવરણ છે. સાથે જો આવા નાના નાના છે ને ભાઈ આપણે કહીએ ને કે ભાઈ આપણે ફૂડ વેન્ડર એટલે કે નાસ્તા પાણીનું બધું વ્યવસ્થા અહીંયા મળી રહી છે. કોઈને એવું ન થાય કે ભાઈ અહીંયા કાંઈ મળશે કે નહીં મળે, એમ બધું મળે. હર હર મહાદેવ.
આવી ગયા છે અને અહીંયાથી આ સાઈડથી છે ને કાવેરી મૈયા આવે છે અને આ સાઈડથી આવે છે નર્મદા મૈયા આવે છે અને આગળ જઈને આપણે સંગમ થાય છે બંને. પરિક્રમા કરીને આવ્યા અને આ તમે પર્વત જે જોવો છો ને એ આખો ઓમ આકારનો છે એટલે ઓમકારેશ્વર એટલે પડેલું છે. અમે ફરતી પરિક્રમા કરી અને પાછા એવી જગ્યાએ આવી ગયા છે. સામે જો ઓમકારેશ્વર દાદા બેઠા છે. હર હર મહાદેવ હર. અને આપ સર્વોને યાદ કરીને ભાઈ દર્શન કર્યા છે, બધાને યાદ કર્યા છે, બધા માટે મનોકામના માગી છે કે ભાઈ બધાનું કલ્યાણ થાય. અને હવે અહીંથી અમે બોટમાંથી બહાર નીકળીએ છીએ અને આગળ થોડુંક માર્કેટ ફરશું. ચાલો તે હવે કંઈક પીવડાવી દ્યો. જોરદાર જોરદાર ભૂખે લાગી છે અને જોરદાર મજા આવી. એટલે આમ કહે ને ભૂખ કરતાંય મજા ખૂબ આવી. હવે શેરડીનો રસ પીવડાવી દ્યો. ચાલો. હા, શેરડીનો રિહાન શેરડીનો રસ પીવો છે બેટા? હા, પીવો છે. હા, અને ખૂબ ધન્યતા અનુભવ્યો ભાઈ અમે બધાએ. અને તમને સર્વોને યાદ કર્યા છે એટલે કોમેન્ટ્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. અને હવે આપણે ગન્ને કા જ્યુસ એટલે કે શેરડીનો રસ પીવાનો છે. રિહાને જો રસ ખલાસે કરી દીધો. પીવો છે બેટા હવે? નહીં? અને તમારા બીજો ગ્લાસ? બીજો ગ્લાસ ફુદીના વાળો. એક ફુદીના વગર. હા બીજો ટ્રાય કરી લઉં ને કે કેવો લાગે. હા, નહીં તો ફુદીનાને ખરાબ તો લાગે કે મને ન તમને ઉપયોગ. હા, ખોટું લાગી જાય. ટેસ્ટ કરીને કહો કેવો છે? સારો છે ને? ચાલો હું ટેસ્ટ કરું હવે ભાઈ. પેટ ભરાઈ ગયું એમ? મૂછું થઈ ગઈ. વિહાને મૂછ થઈ ગઈ. મૂછવા હો ગઈ. એ વિહાને મૂછ આવી ગઈ. આટલી ઉપર આવીએ ને એટલે ડાયરેક્ટ આ માર્કેટ ચાલુ થઈ જાય છે અને આ ઉપર સીડી ચડતા ચડતા માર્કેટમાં જવાનું રહી છે આપણે. અને અમારે જો બધા ઘરેથી હવે કંઈક ને કંઈક ખરીદી જે કાંઈ જોવે એ રીતનું લે છે. શું લ્યો છો તમે? ત્રાંબાની વીંટી છે બા માટે. ઠીક, બા માટે લ્યો છે ને? મારી સાસુ માટે. હા, સાસુ બંને જો સાસુ માટે ખરીદી કરે છે. અને અહીંયા જો અલગ અલગ ભાઈ બધું તમને મળી રહેશે. પ્રસાદ છે અને અમે બીજી કંઈક ખરીદી કરી છે. શું કહેવાય આને? આને ગમસો કહેવાય. હા હા, જે આપણે ઉપર ઓઢવાનું આવે ને એ અથવા તો ધોતી આની પહેરી. બરાબર, બંને કામમાં લાગે ને. પૂજા માટે ખાસ કરીને આપણે ઉપયોગમાં આવે ને. અને એક આપણે આ રેડીમેડ ધોતી છે. જો આ રેડીમેડ ધોતી છે. માર્કેટ ફરીને પાછા હોટલ પર આવી ગયા છે અને હવે આપણે ચેકઆઉટ તો પહેલેથી જ કરી લીધું હતું. ફક્ત આપણી ગાડી અહીંયા પડી હતી અને અહીંયા અમે રોકાણા હતા. એકદમ મમલેશ્વરની પાસે જ છે એટલે તમે જો આમાં નંબર પણ છે, નોટ કરી લેજો. મમલેશ્વર મહાદેવની મંદિર છે ને એમની નજીકમાં જ છે. ખાલી 2 મિનિટની દૂરી પર જ આ હોટલ આવેલી છે અને રેટ પણ રિઝનેબલ છે. એટલે તમારે કોઈ પણને ઓમકારેશ્વર આવવાનું થાય તો આ હોટલે રોકાવું હોય નજીકમાં તો રોકાઈ શકો છો. અને અહીંયા પાર્કિંગની વ્યવસ્થા પણ છે. અને જો બધા ગાડીમાં ગોઠવાઈ ગયા છે. હવે આજની આપણી યાત્રા ગણો ને તો આજે આપણી યાત્રાનો 7મો દિવસ. બરાબર ને? 7મો દિવસ આપણી યાત્રાનો આજે છે. અને શરૂઆત કરી હતી ત્યારથી લઈને આજે આપણે 3 શિવલિંગ આપણે જ્યોતિર્લિંગના દર્શન કર્યા. બરાબર? હા, મહાકુંભની યાત્રા કરી અને ખૂબ મજા આવી અને ખૂબ સરસ મજાના દર્શન થઈ ગયા. આજે સવારમાં અમે 4:30 વાગે મંદિરે જતા રહ્યા હતા એટલે ટ્રાફિક એટલે કે આપણે ભીડ ઓછું, આપણે ભક્તોનું મહેરામણ કહેવાય ને, માનવ મહેરામણ એ ઓછું જોવા મળ્યું. હા, અને અત્યારે તો હવે 3 કલાક 4 કલાક 5 કલાક પણ લાગી શકે છે દર્શન માટે. એટલે તમે જ્યારે પણ ઓમકારેશ્વર આવો તો દર્શન કરવા માટે સવારમાં અર્લી મોર્નિંગ એટલે કે સવારમાં 4:30 વાગે તમારે મંદિર પરિસરમાં જતું જ રહેવાનું. તો તમારે અડધી કલાકની અંદર દર્શન પણ થઈ જશે અને બીજો આખો દિવસ તમારી પાસે રહેશે કે જે અમે પણ જો આપણે ઓમકાર પર્વતની અમે પરિક્રમા કરી, નર્મદા મૈયામાં અમે નૌકા વિહાર કર્યો, એ બધું પણ તમે કરી શકો છો. અને વિહાને અહીંયાથી પણ ખરીદી કરી છે એના ફુવા. હા, ફુવાએ કોને લીધી તને? કે ફુવાએ?
પપ્પાએ ક્યાં લઈ દીધી? ખોટું બોલે છે. ઈ કે ફઈએ ભલે ને પૈસા દીધા ઈ હે? કે તોય તે ઈ કે પપ્પાએ જ લઈ દીધી એમ. ખબર છે કે ફઈએ હા. થયો કે હા આમે થયો કે અને આમે થયો. એમ થઈ. વાહ સરસ. અને હવે કીધું છે ને, લઈ જો એમ. અહીંયાથી હવે અમે જઈએ છીએ. હજી ડાયરેક્ટલી ઘરે નથી જતા. હજી ઇન્દોર પણ જવાનું છે. એટલે હવે આજનો વ્લોગ અહીંયા પૂરો કરવાનો સમય થઈ ગયો છે. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ચાલો મજાનું બેલ આઇકોન હા દબાવજો. બે લાઇકન જરૂરથી દબાવજો અને હર હર મહાદેવ કોમેન્ટ્સમાં જરૂરથી લખજો. તમે ઘર બેઠા 3 જ્યોતિર્લિંગના દર્શન કરો છો આ યાત્રામાં અને મહાકુંભના પણ દર્શન કર્યા છે. અને બીજું ખાસ કે શિવરાત્રી પહેલા તમારે મહાકુંભમાં જવું હોય તો ત્યાં તમે જઈ શકો છો. કોઈ ચિંતાનો વિષય નથી. ગમે એવા વિડીયો આવતા હોય કે આવું છે ને તેવું છે ને બધા ભ્રામક વિડીયો છે. એટલે એમાં કોઈમાં તમારે ખોટી અફવામાં આવવું પણ નહીં. ફક્ત શાહી સ્નાન હોય ને એનો એક દિવસ આગળ, શાહી સ્નાનનો દિવસ અને એક દિવસ પાછળ, આ 3 દિવસમાં તમારે ફક્ત નહીં જવાનું. બાકીના દિવસોમાં તમે જઈ શકશો. હવે આવતું શાહી સ્નાન આજે અમે વિડીયો બનાવ્યો છે પણ અપલોડ કરવામાં તો હજી સમય લાગશે કેમ કે અમારે બધું એક સાથે એડજસ્ટ ન થઈ શકે. એટલે અમે આખી જર્ની પહેલા કમ્પ્લીટ વ્યવસ્થિત કરી છે અને હવે ઘરે જઈને પછી વિડીયો દરરોજના દરરોજ અપલોડ કરશું. એટલે આ વિડીયો આવશે એ પછી શિવરાત્રી તો હજુ સમય રહેશે એટલે એ દરમિયાન તમે જઈ શકો છો. શિવરાત્રીના દિવસોમાં પાછું માનવ મહેરામણ ત્યાં હશે અને આ આપણી માટે ખૂબ મોટો પર્વનો દિવસ છે. આપણે મહાકુંભ છે એટલે જો શક્ય હોય જઈ શકો એમ હોય તો જરૂરથી જજો. અને રામજો. હા બેટા. આપણે ખરેખર છે તો આપણે બીજી હોટલે જ આવી. એમ પપ્પા હા ખોટું બોલ્યું. એવું છે. હા ખોટું બોલ્યો પપ્પા. એટલે એની વાત છે. અમે ઇન્દોર હજી જવાના છીએ અને આજે હોટલે. ઇન્દોર પણ થોડુંક એક્સપ્લોર કરશું. ત્યાંનું ફૂડ નાઇટ આપણે કહેવાય ને નાઇટ સ્ટ્રીટ ફૂડ એ પણ ખૂબ ફેમસ છે. એટલે આજનો નાઇટ સ્ટે અમારો ઇન્દોરમાં રહેશે પણ એ બધો વિડીયો હવે તમે આગળના એપિસોડમાં જોઈ શકશો. અને હવે આજનો વ્લોગ પૂરો કરીએ છીએ. આશા રાખીએ છીએ તમને અમારા વ્લોગ ગમતા હશે. જે રીતે સપોર્ટ કરો છો એ રીતે સપોર્ટ કરતા રહેજો. વિડીયોને લાઇક કરજો, તમારા ગ્રુપમાં શેર કરજો અને કોમેન્ટ્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. ત્યાં સુધી અમને અમારી વાણીને વિરામ આપીએ છીએ. જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, નર્મદે નર્મદે, હર હર નર્મદે, નમામિ નર્મદે.